જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. સુંદર સવારના સુંદર નમસ્કાર. આપણે મનોવિજ્ઞાનનો આધાર લઈ અને આત્મહત્યાના સામાન્ય લક્ષણોની વાત કરી રહ્યા છીએ. તો વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે ત્યારે એક એનું લક્ષણ છે સ્વ આત્મ અવમૂલ્યન. એટલે કે વ્યક્તિમાં જ્યારે આ વૃત્તિ પેદા થાય, પોતાના મોભા, પોતાની માન, પોતાની પ્રતિષ્ઠાને જોઈને સ્વ કે આત્મ અવમૂલ્યનનો એ અનુભવ કરે છે. તદુપરાંત એ સફળતાની અવસ્થા કે સ્થિતિમાં પણ તે સ્વ કે આત્મ અવમૂલ્યાંકનનો અનુભવ કરી શકે છે. એક એવું સામાન્ય લક્ષણ કહી શકાય કે ખિન્નતા, કે આત્મહત્યાથી પ્રેરિત કે વૃત્તિવાળી વ્યક્તિમાં હતાશાના લક્ષણો જોવા મળે છે. અને એનું જો મુખ્ય કોઈ લક્ષણ હોય તો એ ખિન્નતા કે વિષાદ જ છે. આત્મહત્યાથી પ્રેરિત કે ગ્રસિત વ્યક્તિને ખિન્નતાની પ્રાધાન્યતાના કારણે જીવન વધારે અંધકારમય લાગે છે. ઘણીવાર કુસમાયોજન અને હતાશા પણ આત્મહત્યાનો એક લક્ષણ તરીકે જોવામાં આવે છે. વ્યક્તિમાં જ્યારે કુસમાયોજન અને હતાશાના લક્ષણો દેખાતા હોય પ્રારંભિક તબક્કે, ત્યારે વ્યક્તિની અંદર આંતરવૈયક્તિક સંબંધોમાં ખિન્નતાયુક્ત, વિરોધી અને તલ્લીનતા જોવા મળે છે. સાથે હતાશા અને કુસમાયોજિત પણ હોય છે. ઘણીવાર વ્યક્તિની વિઘ્નપૂર્ણ ઊંઘ પણ જવાબદાર છે. જ્યારે વ્યક્તિ સંતોષકારક ઊંઘ લઈ શકતી નથી, આવી વ્યક્તિ ઊંઘમાં વારંવાર જાગી જાય છે અને એની અંદર આશાહીનતાની લાગણી કે ભાવનાઓમાં અને હતાશામાં ડૂબી જઈ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરિત થાય છે. તો આ થોડા સામાન્ય લક્ષણો આપણે અભ્યાસ કર્યો. બીજા થોડા લક્ષણો જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.